વરસાદી માહોલ છે। વહેલી સવારથી જ શામળાજીમાં વરસાદ વરસી રહ્યો છે। ખોડંબા, ખેરંચા અને ભવાનપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો। વરસાદને પગલે રસ્તાઓ પાણી થયા। વિરામ પછી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખેડૂતોના ચોમાસુ પાકને પણ હવે જીવનદાન મળશે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી મહેર। શામળાજીમાં વરસાદી માહોલ જામ્યો છે અને વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે। ખોડંબા, ખેરંચા અને ભવાનપુર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। રસ્તાઓ પર પાણી જ પાણી અને વિરામ પછી વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ થઈ ગયા છે। ચોમાસુ પાક છે અને હવે જીવનદાન પણ મળશે। રાજ્યના અલગ અલગ ભાગોમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર છે। રાકેશ, એક તરફ ઉત્તર ગુજરાતમાં ફરી એક વખત મેઘમહેર, શામળાજીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, શું સ્થિતિ? ચોક્કસથી વૈભવી, જે રીતે અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેના પગલે અરવલ્લી જિલ્લામાં 10 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે યાત્રાધામ શામળાજી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ખોડંબા, ખેરંચા, ભવાનપુર સહિત વિસ્તારમાં વરસાદી વરસી રહ્યો છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પેસરી છે। ત્યારે ખેતી પાકને ફાયદો થાય તેને લઈને હાલ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક વરસાદને લઈને ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી માટે।